स्वराज करुणेश कैवल की शिवत करुणा सागर भगवान की कैवल धाम की मोहनदास जी महाराज की भगवानदास जी महाराज की गुरु गदी साक्षात्पुरी की तथा प्रारंभ समय का जय जय सात कैवल साहेब। कैवलम जिलेनाम अभेनाम वयनाम दिगानाम नभोयाम नमोहाम नमस्तु निरालाम नारायणाम अहं नाम वणेयम नयेति नरेयम प्रणायाम परन्तु जपेनाम जपायाम कायम नाम मयायम मनाति मगोयम स्वयं ताम समस्तु जहानाम धाता देहनाम विच्छन्न विनयते करोति विवरति तवस्तु विधि वै वेदन्तं अचन्ते न चन्तं सुनाति सनातं जेनातं अनन्तो अगाधं बोधं लये जन्मादं कुबेरं देयं नमामि नमस्तु। करुणा सागर भगवान की जय कैवल धाम की जय। શિબિરનો છેલ્લો દિવસ, છેલ્લું સત્ર, છઠ્ઠી કથા. કણુભાઈ બહુ મોજ કરાઈ, ખુલ્લા દિલથી પ્રેમથી જમાડા અને 6 દિવસ આ 6 કથાઓમાં ખૂબ આનંદ કર્યો અને પરમ ગુરુના વચનોને જેમ જેમ સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો અને એ વચનો આપણે શાંતિથી સાંભળ્યા. આજે 18મો અંક દયાળુ પરમ ગુરુ કૈવલ માલિકનો હુકમ શિર ઉપર ધારણ કરી કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી આ જગતના વિશે આવીને સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. આ જગતના માનવતાનું જીવાત્માઓ આ શરીરને ચલાવનાર હું કોણ અને જગતનો સર્જનહાર કોણ, એ અંશને કેવી રીતે અનુભવવો, એને કેવી રીતે જાણવો અને એ સ્વરૂપે કેવી રીતે થવું અને એ સ્વરૂપે થઈ અને કૈવલની સાથે એકતા કેવી રીતે કરવી, એ જ્ઞાન બોધતા આપણને આ ગ્રંથની અંદર એમણે જ્ઞાનનું વર્ણન કર્યું. 18મો અંક ચાલે છે.
પરમ વિશેષ ગુરુ કરતા મિલન વ્રેહ દેખાવા. કરતા માલિકના પરમ ગુરુ કેવી રીતે એકતા કરવી એનું વ્રેહ બતાવે. એ વિશે બોલતા કે બોલો. ગુરુ પરમ જેહી અંશ વિશેષની શરીર શ્રેષ્ઠ ધરી આવે તેની અગમ ગત લાય અગમ સે કૃતા ન્યાય લખ પાવે. હવે આપણે બધા જ્ઞાન સંપ્રદાયના અનુયાયી છીએ, એટલે જ્ઞાન તો આપણામાં હોવું જ જોઈએ. આ જ્ઞાન ભલે સમજાશે પણ લૌકિક જ્ઞાન તો હોવું જોઈએ. તો જે સભામાં આપણે બેઠા હોઈએ, જ્યાં સત્સંગ સાંભળવા જતા હોય તો ત્યાં કેવી રીતે બેહવું અને આપણા મોઢાને કેવી રીતે બંધ રાખવું એ તો પહેલા શીખવું જ પડશે. ચાલુ કથામાં કોઈ પણ વાત ના કરી, અહીં તો નહીં પણ બીજાએ નહીં. અને ફોન મહેરબાની કરીને બંધ રાખવા, અને બંધ કરતા ના આવડતું હોય તો બહાર ખુરશી બેસવાનું. સાંભળનારને સુરતા તૂટે અને કથા કરનારને સુરતા. એટલે કોઈએ પણ વચમાં વાતો નહીં કરી. ફક્ત આપણે 2 કલાકની કથા કરીએ છીએ તો 2 કલાક વાતો કર્યા સિવાય રહી ના શકીએ આપણે. તો પછી આજે આપણને કહે છે દયાળુ પરમ ગુરુ જ્ઞાન ઉપદેશમાં કે તમે કરતા માલિકને કેવી રીતે મળી શકશો, તમારા સ્વરૂપને કેવી રીતે ઓળખી શકશો. જો આટલી વસ્તુ ન છૂટતી હોય તો બીજી મોહમાં તો સને છૂટશે. એટલે દયાળુ કહે છે કે ગુરુ પરમ જે અંશ વિશેષણ શરીર સૃષ્ટ ધરી આય, જેને આપણે પરમ વિશેષ અંશ કહીએ, જેને આપણે પરમ ગુરુ કહીએ, એ પરમ વિશેષ અંશ, એ પરમ ગુરુ આ સૃષ્ટિ ઉપર કુબેર સ્વામી નામનું પાત્ર રૂપી જે શરીર છે એ ધારણ કરી અને આ જગતના જીવાત્માઓના આ જ્ઞાન આપવા માટે આવ્યા. તેહી અગમ ગત લાય અગમ છે. એમની જે વાણી છે એ અગમ દેશની છે, અગમ ગતિની છે. આજ સુધી આ જગતની અંદર સર્જનહાર કોણ છે અને આ શરીરને ચલાવનાર ચેતન કોણ છે એની ઓળખ કોઈ આપી નથી. એ વાત, એ જ્ઞાન, એની ઓળખની સમજ આ અગમ દેશ કયો, અગમ ગતિનો દેશ કયો, જે ધામમાં કૈવલ વસેલા છે ત્યાંથી લઈને આવ્યા છે કે તો એહી અગમ ગત લાય અગમ સે કરતા ન્યાય લખવાય. ન્યાય સહિત એ વાણીથી કરતા માલિકની તમને ઓળખાણ કરાવે. હવે આવું અમૂલ્ય જ્ઞાન જો દયાળુ આપતા હોય અને એ જ્ઞાન આપણે જો શાંતિથી ન સાંભળી શકતા હોઈએ તો અહીંયા આવવાનો કોઈ અર્થ નથી. એટલે કોઈ પણ જગ્યાએ જાઓ, ગમે તે સત્સંગ કથામાં જાઓ તો આ શિસ્ત પહેરી રાખજે. ન તો કહે છે કે પેલા કૈવલ વાળા જો આનું ભાન નથી, જો ખાવા દોડ્યા, ડીશ પડી ધક્કમ ધક્કી, આ બધું નહીં. શિસ્ત કદાચ 100 ગ્રામ મળ્યું ના મળ્યું એની ચિંતા નહીં કરો. શું જ્ઞાન માર્ગમાં આવ્યા એટલે જ્ઞાન ઉપર ઉભા રહેવા, સેવાનો ભાવ રાખો. તો મારાથી શું સેવા થાય? આપણે કોઈના પગ નહીં દબાવવાના, કોઈનું માથું નહીં દબાવવાનું, આશ્રમનું જ કામ કરો. ખુરશીઓ પડી છે ભેગી કરવાની છે, આ બધા જઈએ તો આ કચરો તો સાફ કરી દેવાનો છે, આ ગાડલાઓ તો મૂકી દેવાના છે, ઉપર રૂમો રહ્યા છે તો એ બધું વ્યવસ્થિત કરી દેવાનું છે, વાસણ છે તે બધા સાફ કરીને રોજ ગોઠવી મૂકી દેવાના. બસ આ સેવા કર, બીજી કઈ સેવા કર. એટલે ત્યારે કહે છે કે આ અગમ ગતિનું જ્ઞાન આવી તમારામાં શિસ્ત હશે, આવો ભાવ હશે,
દાસના દાસ બનશો તો આ જ્ઞાન તમારામાં ઉતરશે, નહીતર ઉતરશે. સૌ પ્રથમ સેવાનો ભાવ આવશે ને એટલે અહમપણું છૂટશે આપણું. આપણે કોઈ પણ જગ્યાથી પાછા ક્યાં પડીએ છીએ? અહમપણા. દરેક ગ્રંથમાં લખ્યું પરમ ગુરુએ વાતો બંધ, આટલું બોલીએ છે તો સમજ પડતી નહીં. આ અહમ કોણ? આપણે ત્યાં ઘણા ગ્રંથોમાં લખી છે કે તમે મોક્ષ પદ મેળવવા માટે અગમ ધામમાં જશો તો નિરંજન કાળ પુરુષ આડો બેઠો છે, રોકી રાખશે. તો કયો કાળ પુરુષ હશે? ત્યાં આગળ કઈ દરવાજો છે અને એ દરવાજામાં ખુરશી નાખી નિરંજન બેઠા હશે કાળ પુરુષ, કાંઈ નહીં ઘૂસવાનું. આ તમારામાં અહંકાર અહમ રહેલું છે, એ જ કાળ પુરુષ છે અને એ જ તમને રોકી રહે છે. બીજું કોણ રોકી રાખે? આ કળઈ હું મારી થાળી ના દઉં, હું આ સેવા ના કરું, એ તમારું અહમપણું. દાસના દાસ બની જાઓ. પરમ ગુરુએ કહ્યું કે દાસનો દાસ બની અને તારામાં એવો ભાવ આપશે તો ચોક્કસ મારી દ્રષ્ટિ તારા પર અમી દ્રષ્ટિ થશે, તમને રીત ઉતરશે. આ નીકળો કરવો લાગે ને, કેમ કરવો લાગે? પંચમ વેદ વ્યાખ્યો હોય ખબર પડે કેમ કરવો છે. બાવળી કાંટા છે, કેમ કાંટા? એની રસમાત્રાની અંદર અહંકાર ગણના ભાગ મૂકેલા છે એટલે આખો કળવો લાગે છે, થળિયાથી માંડીને એના ફળ સુધી. તો આ સમાજમાં જેને અહંકાર હોય એ કળવો લાગે કે મીઠો લાગે? ભાઈ હે, પરમ ગુરુનું જ્ઞાન બધા લાગવું પડે. પેલામાં અહંકાર ગયેલી રસમાત્રામાં મૂક્યા છે એટલે આખું કળવું છે. તો અહીંયા જેનામાં અહંકાર હોય એ કળવો લાગે કે મીઠો લાગે? તો મીઠા થવા માટે શું કરવું પડે? સત્વગુણ વાપરવો. એટલે જ કહે છે કે આ અગમ ગતિનું જે હું જ્ઞાન લઈને આવ્યો છું એ જ્ઞાનને તમે સમજવાનો પ્રયત્ન, દાસાતન ભાવ રાખી અને એ જ્ઞાનને ઉતારશો તો તમારો રસ્તો સાફ થશે. હા, और सकल गुरु अवन्य वेश धरा कृतांश समानो आपनु अपनि जपति परम को जिनको नहीं न ज्ञानो. और सकल गुरु अवन्य वेशधर કરતા અંશ સામાન. સમજી લેજો શું કે છે? ઓર સકલ ગુરુ અવન્ય વેશધર. આ જગત ઉપર જેટલા વેશધારી સાધુ સંતો ગુરુ બનેલા છે એ કરતા અંશ સામાન, એ બધા કરતાના સામાન્ય અંશો છે. કોઈ વિશેષ કે પરમ વિશેષ નથી. જેટલો વેશ ગુરુ બનીને ધારણ કરેલો છે એ બધા જ સામાન્ય અંશો છે. કોણ કહેતા? પરમ ગુરુ. મારા ઘરની વાત નથી કરતો. પરમ ગુરુ બોલ્યા આપનું આપ નિજ પતિ પરમ કો જીનકુ નહીં ન જ્ઞાન. કેમ એવા કયા? એવું કહેવાનું કારણ શું? તો કે આપનું આપ નિજ પતિ પરમ કો, પોતાનું સ્વરૂપ આ જગતનો સર્જનહાર કોણ છે એને ઓળખી શક્યા નથી, એનું જ્ઞાન નથી, એ જાણતા નથી. જેનકું નહીં ન જ્ઞાન, આનું જ્ઞાન નથી એટલે એ બધા જ ગમે તેટલા મોટા આશ્રમો લઈને બેઠા હોય, ગમે તેટલા મોટા માળાઓ કરીને બેઠા હોય, ગમે એટલા ચમત્કારોથી સર્જન કરતા હોય, છતાં દયાળુ કહે છે કે આ બે મુદ્દાનું જેને જ્ઞાન નથી એ બધા જ સામાન્ય અંશો છે. વાત કેટલી કડવી લાગે. કોને કડવી લાગે? આ બે વસ્તુ ના જાણતા હોય અને ગુરુ થઈને બેઠા હોય એના કડવી લાગે. પરમ ગુરુ કહે છે કે હું આ એમનેમ એકલો નથી બોલતો. તમે મારા જ્ઞાનને ન્યાય સહિત વિલોકન કરી મનન કરીને સમજો તો તમને સમજાય છે કે મારી વાત કેટલી સત્ય છે.
હું એકદમ કોઈને નિંદા નથી કરતો, હું કોઈની નિંદા જ નથી કરી. જેવું છે એવું મેં કર્યું છે. કોઈ વ્યક્તિ દારૂ ના પીતો હોય અને આપણે કે ફલાણા ભાઈ દારૂ પીવે તે નિંદા કહેવાય, અને દારૂ પીતો હોય કે ફલાણો દારૂ પીવે તો તે નિંદા કહેવાય. જેવું છે એવું કર્યું છે, જેવું છે એવું એટલે પરમ ગુરુએ કોઈને નિંદા નથી કરી, તો કોઈની કાપતી કરી નથી. જેવું છે એવું સમજાવ્યું છે. જે આ જગતમાં જેટલા વેશધારી છે એમાંથી આ અંશંસી પદનું જ્ઞાન કેટલા ના કે આ શરીરને ચલાવનાર હું કોણ, આ જગત જે જોઈ રહ્યો છે એનો બનાવનાર કરતા કોણ. ન્યાય સહિત જો કોઈ બતાવનાર હોય તો એની પાસે જ્ઞાન ખરું. બાકી કૃતનું જ્ઞાન, શેનું જ્ઞાન? કૃતનું. સર્જનહાર માલિકે જે કૃતની રચના કરી છે અને એ રચનાની અંદર સંશોધન કરીને તમને લોકોને જણાવો અને મહાપુરુષોને વર્ણન કરી અને એના ગુણગાન ગાઓ તો એ બધું કૃતનું વર્ણન છે. એ કર્તના બનાવનારનું વર્ણન નથી. એટલે દયાળુ કહે છે કે આપનું આપ નિજપતિ પરંતુ જેનકુ નહીં ન જ્ઞાનું. આ બે મુદ્દા જેની પાસે નથી એ બધા જ સામાન્ય અંશો છે, ગમે તેવો વેશધારી હોય પછી. પણ આ બેનું જ્ઞાન ના હોય એ સામાન્ય અંશ. જ્ઞાન વિના તો પંચ તત્વ તના સરખા સકલ દેહુન મે બોરતાંત તેહી સહિત સમોવડ અદ કઈ કોન તેહુન મે. જ્ઞાન વિના તો પંચ તત્વ તન સરખા સકલ જેવું છે. દુનિયામાં જેટલા ઘાટ બન્યા છે 84 લાખ પ્રકારના બધા જ ઘાટો આ પાંચ તત્વોનો ઠઠારો છે. વધઘટ બધું કર્યું. આપણી પાસે ઘઉં હોય અને એનો દળાય તો એમાંથી રોટલી બને, પૂરી બને, ભાખરી બને, શીરો બને, લાડવા બને, લાપસી બને, બધું જ એકમાં છે. લોટ એક જ, ખાવામાં બધું જુદો જુદો સ્વાદ આવે. પણ વસ્તુ એમાં જોવામાં બધા જુદા જુદા ઘાટ દેખાય. કોઈ પશુ દેખાય, કોઈ પંખી દેખાય, કોઈ મનુષ્ય દેખાય, કોઈ દેવ દેખાય, કોઈ અવતારી પુરુષ દેખાય, કોઈ મંડલેશ્વર દેખાય, કોઈ સાધુ દેખાય, કોઈ સંત દેખાય. પણ બધાના ઘાટ તત્વોથી બનેલા. તો એ દ્રષ્ટિથી તમે જુઓ તો એમનામાં આપણામાં અધિક પણ ન્યૂનપણું શું છે? કશું જ નથી. બસ એટલે જ આવું કહે છે કે જ્ઞાન વિના તો પંચ તત્વ તન સરખા સકલ જેવું ને. એટલે જ્ઞાન વગરના જે મહાપુરુષો આ બે કયું જ્ઞાન? બીજું જ્ઞાન તો છે બધું ભ્રમ સુધી પહોંચ્યા છે. ધન્યવાદ આપ્યા છે બાપજીએ કે ધન્ય છે તમને અહીં સુધી પહોંચ્યા. તમે માલિકને શોધ કરવા માટે મારા પ્રકાશ સુધી પહોંચ્યા છે, ધન્યવાદ છે. પણ આ બે જ્ઞાન નથી એટલે બધા તમે સરખા. એટલે જ્ઞાન વિના તો પંચ તત્વ તન સકલ સરખા, બધા સરખા. બહરું તંત તે સહિત સમોવડ અદકાય કુલ તેવું ને. તો આ તો બધા હરખા છે. તો તમારે એનો પગે લાગવાની કે એનામાં શું અધિકતા છે? એ તો લૌકિક વ્યવહાર થઈ ગયો. એ કે વ્યવહાર કેવો થયો? લૌકિક. બાકી તો બધા હરખા. કોઈ પૈસા પાટલા હોય તો આપણે એને સલામ કરીએ, પણ શરીરની દ્રષ્ટિએ સરખા. સંપત્તિના હિસાબે આપણે એનો પગે લાગીએ. તો આ જગતમાં આ જે વિવિધ પ્રકારની એનામાં જે વિભૂતિ છે એ વિભૂતિની કારણે આપણે એના પગે લાગીએ છીએ. જે અવતારી પુરુષો થઈ ગયા એ વિભૂતિવાન છે. આપણા પાસે વિભૂતિનો એ વિભૂતિ છે પણ આપણે પ્રાપ્ત કરી નથી એટલે એને મહાન માની અને આપણે એને પગે લાગીએ. તો એ વિભૂતિના ભોગી મહાન ખરા, પણ અંશ દ્રષ્ટિએ અને શરીર દ્રષ્ટિએ બધા સરખા. એમાં કોઈ ભેદભાવ છે નહીં. હા, પુની ભસ્મ જેની છાપ તિલક સે જગતે ભીન કહાવે તેહી
छाप तिलक से जगते भिन्न कहावे લુગડા બદલ્યા શરીરમાં રાખ ચોપડી દીધી મોટું તિલક કર્યું ભસ્મ લગાવી એનાથી બધાથી જુદા દેખાય મહારાજ જુદા ક્યારે દેખાય જુદો વેહ હોય તો ને નકર બધા પણ આપણે એક સમજવા જેવું છે બાપજી કહેવાની રીત જુદી છે પણ એ પણ સમાજમાં એ વેશ કેમ લીધો છે સમજવા જેવો તમારે એ વેશ પહેરી દારૂના અડ્ડા જવું જવાય પેલા તરત આ ભાવો ક્યાં આવ્યા સાધુ પીવા આવ્યો હા એટલે એક અટકણ થાય આ તમે તિલક વાળા હોય તમારે જવું હોય તો જવાય દારૂના અડ્ડા ઉપર રે ટીલવા અહીં ક્યાં આવ્યો તું આ તીલું કર્યું છે દારૂ પીવાનો ધંધો કરે ચોરી કરતા પકડાઈ જાય તો ક્યારે ભગત દેખાય છે તો ચોરી કરે એટલે આ વેશ પર કામનો છે એક બ્રેક છે શું છે બ્રેક છે જે સંપ્રદાયમાં વેશ નથી ને એ બધા ખૂટલ હાંડિયા જેવા છે ગમે તે ખેતરમાં ફરી ખાવું હોય ને ફરી ખાય કાંઈક ઓળખાય જ નહીં કા મહારાજ છે કે સાધુ છે કે સંત છે કે આ જ્ઞાન ઉપદેશ આપનારો છે કે ઉપદેશ આપનારો નથી અને પેલો તો એટલો દેખાય તો ખરો ને કે આ ઉપદેશ આપનારો છે એટલે ક્યાંય આડો અવડો જાય નહીં અને જવું હોય તો બધું પૂછી નાખવું પડે બધું પૂછી નાખવું પડે પણ દેવ કહે કે ભલા બધું પહેર્યું પણ આવું પહેરવા છતાં જો આ બે જ્ઞાન ના હોય ને તો તમે બધા સરખા તો તમે પેલી 2-5 વસ્તુ બંધ કરી પણ એની આડમાં બીજું તો લૂંટી લો છો ને એની આડમાં બીજું લૂંટી લો છો એટલે કહે છે કે પુની ભસ્મ જેવી છાપ તિલક છે જગતે ભિન્ન કહાય આ બધું લગાવી દીધું કપડા બદલ્યા ભસ્મ ચોપડી તિલક કર્યું મોટા માય કરી માળા પહેરી એટલે જુદા દેખાય એટલે રસ્તામાં જતા હોય તો ગમે તે જય મહારાજ જય નમો નારાયણ હા જય આદેશ જય ગુરુ મહારાજ ગમે તે જેનું વાક્ય હોય જય સ્વામિનારાયણ જય માતાજી જય કૃષ્ણ બધું બોલે વેશ ધારણ કર્યો હોય એટલે પરમ ગુરુ કહે છે કે તે સકલ ઉપલે ઉપચાર આ બધો તો ઉપલો દેખાવ છે હે ઠગ પણ ઠાક ઠઠાવે એટલે આમાં હાથા છે એમાં આ વેશધારી ઘણા સાતા છે પણ દેવ કે ઠગ પણ ઠાક ઠઠાવે આમાં ઠગ પણ આવા ઘૂસી ગયેલા આવું બધું પહેરી લે ફરી લે આપણે ઘણા સોસાયટીઓમાં હવાના પોરમાં લાલ કપડા આવી ફરવા જ મળે કે એક હાથી હોય એની 20 જણા હોય આપણે છોડીને ચાલી છે ને મારે એક વખત બહારગામ જવાનું એ બધા ભેગા થવાના ત્યાં અમે વહેલા ગયા તો બાજુમાં દુકાનો બંધ હવામાં તે 10 જણા આવ્યા ને તે ત્યાં થેલા ખોલીને કપડાં કાઢીને પેલા પહેરવા મળ્યા અને ત્યાંથી જુદી જુદી જગ્યાએ વેરાઈ ગયા કોઈ જો આ સાધુ મહારાજ બધા હા એટલે દયાળુ તમને દયાળુ ચેતવા છે તમને પારખી બનાવવા છે કે મારું જ્ઞાન સાંભળી સમજી અને તમે એટલા ચેતનવંતા બની જાઓ કે તમને કોઈ ઠગી ના જાય જો તમે આ ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તો પરમ પદમાં નહીં જાવ તો વાંધો ને પણ તમે કોઈનાથી છેતરાશો ને એ વાત 100%ની વાત જો 2-4 વખત તમે અભ્યાસ કરશો ને તો તમે નહીં છેતરાવ પણ ક્યારે ધ્યાનથી વાંચવું હોય ત્યારે અને એમાં ચોસરા ખાસ વાંચ્યા હોય તો તમને બધી ખબર પડે એટલે તેહી સકલ ઉપલે ઉપચારણ ઠગ પણ ઠાઠ ઠઠાવે આ બધો ઉપલો ઠઠારો છે એનાથી દેખાય હજુર પદ્મનાથ બોલ્યા છે ખગચરમાં ગીગો ગુણ ગ્રહવા પતંગ પાસ તે આયો વસ્તી મો દીપક કો દેખી ખરી ખબર તે લાયો આ બધા પતંગિયા હતા ને એના ટોળામાં ક્યાંકથી ગીગો ઘૂસી ગયો એ પાખો વાળો એવો કે આપણી નાચનો છે આ પણ ક્યાંય જોયો નહીં આ તો આપણી પાસે આવ્યો તો કે આપણો છે કે બીજો છે એની તપાસ તો કરો એટલે એને કહ્યું કે જજે ભાઈ વસ્તીમાં અંધાર ઘર બીજો થયા છે કે નહીં
દીવા થયા છે કે નહીં એટલે દીવા જોવા ગયા તો વસ્તીમાં દીપક કુદેખી ખરી ખબર તે લાયો જઈને આવ્યો કે આ બધા બહુ દીવા ઉગ્યા છે એટલે પેલા કહે કે દીપક દેખ પતંગ ના આવે તુરંત માઈ મર જાવે જો આપણી રાત તો હોય ને તો દીવો જોઈને પાછો ના આવે મરી જાય હા દીપક દેખ પતંગ ના આવે તો હે તુરંત તાહી મર જાવે હજુર નર કોઈ વાલ પડે હકે હક થયાનું તુરંત માહી મર જાવે હું કે ત્યાં આગળ જે જાય ને એટલે એને પ્રાપ્ત કરવા માટે પણ બળીને ભસ્મ થઈ જાય પણ પાછો આવતો એટલે આ બધા ગીગા જેવા ભરાઈ ગયા હતા પણ પેલા એમાં ધર્મ માર્ગમાં પણ જો આ ગ્રંથ વાંચ્યો હોય ને તો તમને ખબર પડે કે આ ગીગો છે કે ખરું પતંગી છે એટલે મેરું પરમ ગુરુ તમને ચેતવવા માટે આવ્યા તેહી ઠગન કે તિલક છાપ સે ઠગ કે મોક્ષ ન કોઈ તો તિનકે સેવક હરિજન કી કહો ક્યો કરી ગત હોઈ તેહી ઠગન કે તિલક છાપ છે ઠગ કે મોક્ષ ન હોય હવે આવું તિલક બિલક કર્યું હોય કપડા પહેર્યા હોય વેશ બદલ્યો હોય તમે સાધુ સંત બની ગયા હોય તો દયાળુ કહે કે તેહી ઠગન કે તિલક છાપ છે એ તિલક છાપ અને વેશથી ઠગ કે મોક્ષ ન હોય એનાથી મોક્ષ થાય નહીં એનાથી તો ના થાય પણ તો તિનકે સેવક હરિજન કી કહો ક્યાં કરી ગતો હોય એની તો ના થાય પણ એના સેવક પેલા હોય એની થાય તો હવે તમારે તપાસ કરવાનું કે આપણે જે કંઠી બોધ લઈએ છીએ કંઠી ઉપદેશ લઈએ છીએ એ જ્ઞાન આપણને શનું આપે છે તમે તપાસ કરો જગતની અંદર બધાના મંત્રો ગુપ્ત છે બધાના મંત્રો ગુપ્ત છે કોઈ કોઈનો મંત્ર કોઈ કોઈને કહેતો અમુક મંત્રો જાહેર થઈ ગયા છે અમુક મંત્રો જાહેર થઈ ગયા કોઈ કામય કરતા નહીં એક વિછીનો મંત્ર હોય અને એને સાધ્ય કર્યો હોય અને કોઈ વિછી ઉતરાવા આવે એટલે એ મંત્ર બોલતો નથી મનમાં બોલે સામેવાળાને સંભળાવતો નથી એટલે સામેવાળો સાંભળતો નહીં પેલો મનમાં બોલે છે અને ઝેરને ખબર પડતી નહીં ઝેર તો જળ છે છતાં એ ઝેર ઉતરી જાય છે તો આ મંત્રમાં કેટલી તાકાત શબ્દો જ છે ને પણ એ શબ્દોને આ મહાપુરુષોએ આ શબ્દોને એવી રીતે ગોઠવ્યા અને અમુક વખત બોલવાથી એની જે ઉર્જા એવી ઊભી થાય અને એનો જાપ જપવાથી એ ઉર્જા સામાન્ય વ્યક્તિના શરીરમાં જઈ અને એની જે ઉર્જા જે ઝેરની જે ઉર્જા છે એને નાશ કરે છે તો હવે તમે તમારા શબ્દ નથી કહેતા કે વાણીને બહુ જાળવીને વાપરવી વાણીને પાણી બે આપણે બધા કહે છે એનું કારણ શું કે આ તમે જે શબ્દો બોલો છે ને ત્યાં બ્રહ્માંડમાં એમને એમ રહે છે વેરાઈ નહીં જતા વિખરાઈ નથી જતા કાયમ માટે રહે છે અને એ શબ્દોમાંથી ઉર્જા ઉત્પન્ન થતી હોય આ શબ્દોની મહાન તાકાત છે અત્યારે હાલ વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે કે આ મહાયુદ્ધની અંદર કૌરવ પાંડવના યુદ્ધમાં જે કૃષ્ણ ભગવાને ગીતાનું ઉપદેશ આપ્યો છે એ શબ્દો પકડવા માટે મથી રહ્યા એક વિચાર કરો આ રાતે વાત થઈ ને કે આ નાદમાં શબ્દ બનવાનું કારણ શું તો પૃથ્વી તત્વ ભરેલું છે તો જ આકાર બને હવે આ શબ્દ બોલ્યા એટલે શબ્દ એમનેમાં બ્રહ્માંડમાં રહે હવે એ કઈ રીતે જણાય હું એ માઇકમાં બોલું તમે સાંભળો છો તો છૂટો આ હવામાં ગયો તો વેરે ના ગયો અહીંથી બૂમ બને સાંભળે છે ફોનમાં બોલો છો ક્યાંય તાર દોરવું નથી પણ એના દ્વારા શબ્દ જાય છે પણ શબ્દ વિખાઈ જતો તો પેલો હું સાંભળે કશું ના સાંભળે
એટલે આ નક્કી થઈ ગયું કે તમે જે શબ્દ બોલો છો એ શબ્દ બ્રહ્માંડમાં અકબંધ રહે. એટલે શબ્દોનું ઉચ્ચારણ કરવું એ પણ જોઈ સમજીને ઉચ્ચાર કરવું. અને એમાંથી જે ઉર્જા થાય એ ઉર્જા સારી ઉર્જા છે કે ખોટી ઉર્જા એ તમને આ જગતમાં પ્રદૂષણ ફેલાવે. બધું સંશોધન થયેલું છે. આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલાનું સંશોધન કરેલું. એટલે તો બધી ગુપ્તતાઓ રાખી છે. એના હિસાબે બધી ગુપ્તતાઓ રાખી. એટલે આ દયાળુ કહે છે કે આવો વેશ તમે કરો અને એનાથી કઈ મોક્ષ ના થાય, એનો મોક્ષ ના થાય તો આ એનો સેવક બન્યો હોય એનો મોક્ષ કેવી રીતે થવાનો? તો તમને ખબર કેવી રીતે પડે? તમારો જે લક્ષ્ય છે અને એ લક્ષ્યની અંદર તમારા સ્વરૂપનો જે ખુલાસો છે એવો બીજા મંત્રોમાં તમે જોઈ લો. શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ એમાં એ મુદ્દો છે. હિમ કેન વિચાય ચામુંડાય નમઃ એમાં એ મુદ્દો છે. ઓમ ભૂભુર્વઃ સ્વાહા બોલો એમાં એ મુદ્દો છે. દુનિયાનો કોઈ બી મંત્ર બોલો તમે પણ તમારા લક્ષ્ય મંત્રમાં તમારા સ્વરૂપનો જે મુદ્દો આપ્યો છે નથી. તો પેલા મંત્રો જો આટલું કામ કરતા હોય તો તમારો મંત્ર પાગલો છે. પણ તમે એને સાચવી શક્યા નથી, તમે એને સમજી શક્યા નથી, તમે એની ગુપ્તતાનું પ્રમાણ રાખી શક્યા નથી, તમે એનો ઉચ્ચાર કરી અને તમે એને સિદ્ધ કરી શક્યા નથી. જો પેલો સાપનો કે વીસીનો મંત્ર ઝેર ઉતારતો હોય તો તમારો લક્ષ્ય મંત્ર તો કોના અનુસંધાનમાં છે કે બ્રહ્માંડ ભરના જેટલા ઘાટ છે એ ઘાટના ચલિત કરનાર જે પ્રણવ છે એ પ્રણવને ચેતન કરનાર મુદ્દો એની સાથે જોડાયેલો છે. હવે એ બ્રહ્માંડની અંદર આ મંત્ર બધી પ્રકારનું કામ કરે કે ના કરે? એ ઝેરે ઉતારે, હાપે ઉતારે, દાઢે મટાડે, મરેલાને જીવતો એ કરે, એટલી તાકાત છે. પણ આપણને એની કિંમત કેમ? એમને મરી ગયો છે. બાપજીયાને ઉપદેશ આપી દેજો, કંઠી બાંધી દેજો, હોય 6 મહિના બાંધી દેજો, મારે ગુરુ કરાવી દીધા. આ છોકરો 12 વર્ષ બાપથી ગુરુ કરાય ના. ફરતો ફરતો જ્ઞાન સમજતો પછી એના સત્સંગ સાંભળીને એમ થાય કે આ સંપ્રદાયમાં કઈ જ્ઞાન છે. અને એ વ્યક્તિ જો આ સંપ્રદાયમાં આવે અને એને જે વખતે બોધ લેવા માટે આવ્યો હોય એ વખતે એને જે તાલાવેલી હોય કે મને કઈ ગુરુ આપવાના, એ વખતે આ તમારા લક્ષ્ય મંત્રને એ અડધો કલાક મહેનત કરી અને એનું જેમ તેમ સમજણ પાડો ને તો એ તા જે લાગ્યો હોય ને એ તા કોઈ દર રેણ બની જાય, એમાંથી પછી છૂટે નહીં. આ બાપજી આના બાજી ફૂંક મારીને જવા દેલા, જાઓ બીજાને આપે. કિંમતી વસ્તુ કેટલી કિંમતી છે. તમે એના શબ્દો ઉપર વિચાર કરો કે આ પુરુષ કયા ધામમાંથી લઈને આવ્યા. આ લક્ષ્ય કૈવલ ધામમાંથી લઈને. કૈવલ ધામ કયું? તો કે આ જગતના બનાવનાર સર્જનહાર જે માલિક છે, જેનો 5 વિશેષણ લાગે છે, એવો જે સર્જનહાર માલિક છે એને બોધ આપ્યો છે તું આ લક્ષ્ય લઈ જા અને આ જગતના જીવાત્માઓને જણાય. આવો કિંમતી મત તમને મળ્યો છે, કિંમતી લક્ષ્ય મળ્યો છે, કિંમતી જ્ઞાન મળ્યું છે, પણ આપણને એની કદર નથી. રમતો મૂકી દેતો. એ વિધિ ઉતારનાર જે મંત્ર છે એક વખત બીજાને સાંભળવાનું બોલી નાખે એટલે પતી ગઈ વાત, પતી જ્યારે નહીં ઉતરે. તો આપણે તો જમે એમ બોલીએ છીએ જ્યારે ચાલો ઉતરે. આ સમજવાનો વિષય છે. આ પરમ ગુરુના જ્ઞાનને આમાં કોઈ ટીકા નથી આવતી, પણ તમે સમજવાનો પ્રયત્ન કરો, સમજી લો. મંત્ર બોલ્યાનો વાંધો ને, તમે મંત્ર બોલી નાખશો કઈ, પણ મંત્રમાં શું ખબર પડવાની છે? બધા મંત્ર ચાલો ઉભા થઈને એનો ખુલાસો કરજો. જે મંત્ર ખુલ્લો કરી દેવાનો વાંધો નહીં, પણ એની જે સમજ છે ને એ મહત્વની. એ સમજ
સમજ તમારે જાહેર કરવા જેવી નથી. તો હમણાં ક્યારે આવે કે આનું કંઈક છે આવે. તમે આ બધા મતપંથો છે એને પૂછી જોજો કે તમારું નિજ પદ કયું, તો ના કે તમે ગુરુ કરાવો પણ ના એમ કે ગુરુ કરાવો પડે તો તમને મળે ને તો ના મળે. એનું જે દરેક સંપ્રદાયનું હાર્દ હોય એ હાર્દ દ્વારા જે આધ્યાત્મિક સંપ્રદાય છે એની વાત કરું છું. બાકી આજે સગુણ ઉપાસક વાળા તો તરત બધા સાંભળતા બોલે કે શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ તું બોલજે, હેમ ક્રીમ વિજય ચામુંડાય નમઃ તું તાર બોલજે, રામ 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 જપ જપ જે બોલી નાખે, ઓમ ગંગ ગણપતે નમઃ બોલે નાખે. આ બધા ખુલ્લા મંત્રો. પણ આધ્યાત્મિક માર્ગના જે એ બધા જ ગુપ્ત છે, કોઈ કોઈને કહેતા નહીં. એ દયાળુ કહે છે કે આવા વેશધારી જો ના તર્યા હોય, આ જ્ઞાન ના હોય તો એને સેવકો બનાવી એ કેવી રીતે તરી શકે? કેટલું સચોટ વાત દયાળુ પરમ ગુરુ આપણને સમજાવે. હા, કાંતઈ ગુણ જીવ જંત સમા जिन में गुरु गुण के हो तिलक छापण बोल अचेतना गुण करही उपदेहो. કાંત ઇન્દ્ર ગુણ જીવ દંત સમ. જીનને ગુરુ કોને કહેવું? એટલે કે આ શરીર જે બનાવ્યું છે એ બધું ઇન્દ્રિયો અંતસ્કરણ ગુણ ગણ વાળું છે. એટલે બધાના શરીરો હરખા છે. તો જીનને ગુરુ કોણ કહાય? તો ગુરુ કોણ કહેવાય? આ બધા બેઠા હોય તો ગુરુ કોણ, ચેલો કોણ? બધા હરખા છે. ક્યાં? તિલક છાપ અને બોલ અચેતન. તિલક છાપ ગમે તેવું લગાવ્યું હોય પણ એ તો ઉપદેશ આપતું નથી. કોઈ તિલકે ઉપદેશ આપ્યો, કોઈ લાલ કલરે ઉપદેશ આપ્યો, હા એટલે બાપી કે આવું બધા ચેત છે. કોણ કરે એ ઉપદેવું? તો આ શરીરમાં જે તમે વેશ ધારણ કર્યો એમાં વેશ તો તમને ઉપદેશ આપતો નથી, અને જે વેશ ધારણ કરનારો છે એને જ્ઞાન નથી. તો બધા સરખા છો તમે. એમાં ગુરુ કોણ, શિષ્ય કોણ, કોણ ઉપદેશ આપે? હા, એહી ઉભયે ઉપદેશન લાયક પુનરિહાંસ બિન જ્ઞાનો જ્ઞાન વિના તો ગુરુ ને શિષ્ય ગુણ સરખે સરખ સમાનો. यही उभय उपदेशन लायक पुनः अंश बिनु ज्ञान. હવે આ બે વસ્તુ કરી કે શરીર અને શરીરનો વેશ અને એ શરીરને ચલાવનાર ચેતન અંશ. હવે અંશના જ્ઞાન નથી અને પેલા જ્ઞાન કથા એવા નથી. તો આ બે માંથી જ્ઞાન કોણ કથા? એ ઉભય ઉપદેશ અને લાયક પુનઃ અંશ બિनु જ્ઞાન. જ્ઞાન વગર અંશ ઉપદેશ આપી શકે એવો નથી. અને શરીર તો બધા સરખા છે. જ્ઞાન વિના તો ગુરુને શેષ કોણ? એટલે જ્ઞાન વગર ગુરુને શેષ કોને કહેવા? ગુરુ કાલ બોલ્યા હતા ને કે એક ડાળ પે દો પંછી બેઠા, ગુરુ કોણ ને ચેલા કોણ? ગુરુજા અંશ અકેલા. બે હરખે હરખા છે, ગુરુ કોણ ચેલો કોણ? હે એટલે જ્ઞાન વિના તો ગુરુને શિષ્ય કોણ? સરખે સરખ અયાન સમાન. એટલે જ્ઞાન વગર બધા સરખા. તો આપણું સંપ્રદાયનું નામ શું આપે છે? જ્ઞાન સંપ્રદાય. તો શ્રેષ્ઠ શું છે? જ્ઞાન. તો તમે જ્ઞાન સમજશો ને તો જ તમારા સંપ્રદાયને તમે શ્રેષ્ઠ સાબિત કરી શકશો. પરમ ગુરુના જ્ઞાનને નહીં સમજી શકો તો ગમે એવું જ્ઞાન હોવા છતાં તમે શ્રેષ્ઠ સાબિત નહીં કરી શકો. પરમ ગુરુ એમના નામનો સંપ્રદાય ના થાપત, કુવેર સંપ્રદાય ના થાપત. જ્ઞાન સંપ્રદાય એવું નામ ના. પણ જગતમાં જ્ઞાન કોને નથી ભાઈ? આપણા સંપ્રદાયમાં આખું બ્રહ્માંડ છે. એકલા આપણે આ સંપ્રદાયમાં નથી. આપણા જ્ઞાન સંપ્રદાયમાં ઠેઠ આદ્ય શક્તિ ને શિવથી માંડી અને ઘાટ માત્ર બધા જ જ્ઞાન સંપ્રદાયમાં હતા. આપણને ખબર નહીં આપણા સંપ્રદાયમાં છે કે નથી.
જ્ઞાન કોનામાં નથી? વિચાર કરો. એક મોરસનો દાણો પડે તો ઢગલો કીડીઓ થઈ જાય. ક્યાંથી આવી? જ્ઞાન છે એની પાસે, હા? એક વાછરડું મરી જાય એટલે પેલી ગાય ભેંસ ત્યારે દુવા ના દે, કુદમ કૂદ કરી મૂક, એ રડે. એક વાંદરો મરી ગયો હોય ને તો 15 દિવસ વાંદરાનું ટોળું ત્યાં ત્યાં ઊભું હોય. બધામાં જ્ઞાન છે. આ વૃક્ષમાં જ્ઞાન છે. પંચવેદ વાંચ્યો હતો, એનું મુરાડું છે ને, એ સારી ખોટી જમીન જોઈને આગળ વધે, એમને ના વધે. પહેલામાં જ્ઞાન મૂક્યું, એમાં ચૂલતા નૂરતા કલાકાર કરે. બધામાં જ્ઞાન રહેલું છે. જે શરીરમાં જે અંશ છે એ શરીરનું જ્ઞાન બધાનામાં રહેલું. એટલે આખું વિશ્વ જ્ઞાન સંપ્રદાયમાં જ છે. પણ એ જ્ઞાન સંપ્રદાયને આ બે વસ્તુના જ્ઞાન આપવા માટે આવ્યા. પેલું કયું જ્ઞાન છે? શરીરનું જ્ઞાન છે, કૃતનું જ્ઞાન છે. પણ હું કોણ અને સર્જનહાર કોણ એનું જ્ઞાન નથી. એટલે કે છે કે તબ તે પરમ વિશેષ પરમ ગુરુ શરણ તે હું જ્ઞાન વિના તો ગુરુને શિષ્ય સરખે સરખ થવા. જો આવું જ્ઞાન ના હોય તો બધા સરખે સરખા. તબ તે પરમ વિશેષ પરમ ગુરુ શરણ તે હું કે જાઈ તો કરતાર પરમ પદ કી ગતા સકલ જેહુન સે પાઈ. તબ તે પરમ વિશેષ પરમ ગુરુ શરણ તેવું કે એટલે તમે પરમ ગુરુના શરણમાં જાઓ. એટલે તમે પરમ ગુરુના જ્ઞાનને સ્વીકારો, પરમ ગુરુના જ્ઞાનના શરણમાં જાઓ. કેમ કે આ પરમ ગુરુ પોતાના સ્વરૂપને ઓળખે છે અને કરતા માલિકને ઓળખે છે અને તમારા અંશ સ્વરૂપને પણ ઓળખાઈ શકે છે. એટલે તમારા પરમ ગુરુના શરણમાં જવાનું કહે છે. ઘણા સાધુ હોય. એક નગર હતું અને એ નગરની અંદર કોઈ મહારાજ પોતાની ટોળી લઈ 5-7 સાધુ લઈ અને આવી અને ગામના પાદરમાં અડિંગો લગાવી દીધો, ધૂણી દખાઈ દીધી. પહેલાના જમાનામાં આ રીતે સાધુઓની બધી જમાતો જતી અને ગામના પાદરમાં પડાવ નાખતા અને ગામના લોકો ત્યાં જતા, ખાવા પીવાનું આપતા, સત્સંગ કરવાનું ચાલતું. એમાં સાધુએ પણ ગામના પાદરમાં પડાવ નાખ્યો અને ધૂણી દખાઈને બેસી ગયા. અને પછી ધીમે ધીમે પબ્લિક આવવા માંડી. એમ જે દરરોજ આવતો હોય ને વધારે શ્રદ્ધાળુ હોય ને એને પાસે બોલાયો અને એને ભગવાન દેખાડે. એટલે બીજાને વાત આપ્યા તો ભગવાન જોયા તો બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એમ કરતા કરતા આખા નગરમાં વાત ફેલાડી કે આ સાધુ આયા એ ભગવાનના દર્શન તાત્કાલ કરાવે છે. તો વાત ફરતી તે રાજાના કાને ગઈ. ઓહો, કે આપણા પાદરમાં આવા સાધુ આવ્યા, ચાલો આપણે ભગવાનના દર્શન કરીએ, કરાવતા હોય તો. એટલે એમણે મંત્રી ને સેનાપતિ ને બધું લશ્કર લઈને ઉપડ્યા. ત્યાં ગયા. રાધોભાઈ સાધુ હતા પણ રાજા પણ સાધુના નામ. એક વિચાર કરો તમે, આગળથી આવત છે ને મહાન મોટા આપણે મુકેશ અંબાણીએ પણ સાધુના નામે આ કુંભના મેળામાં જોયું પ્રત્યક્ષ છે. એટલે સાધુ લંગોટી પહેરી હોય તો એના નામમાં કેમ? એમને સાધુમાં કંઈક છે. આપણને ભાવ છે કે સાધુ માલિકનો ભક્ત છે, એ કંઈક આપણને આશીર્વાદ આપશે, કંઈક જ્ઞાન આપશે, એવા આશયથી એમને રાજા એવા આશયથી આપણે એ ભગવાનના દર્શન કરી આવીએ. વાત કરી ભાઈ મને દે કે કરાવું. હવે એ શું કરે? પેલો રાખેલો ને અગ્નિનો પેલો કુંડ ધૂણો રાખેલો ને એમાં બધા છાણા રાખેલા, છાણા મૂકેલા. બહાર ભાલો હતો. એ છાણા ઉપર ભાલો પર છાણું ભરાઈ દે અને પછી બોલાવે. પેલા તો બધા આગા હોય અને પછી આમાં ધર કરે અને પછી ક્યાંક ચોપેલા છાણા ઉપર જોતું ભગવાન બેઠા છે. પણ કાનમાં શું કે
કે જેને એક બાપ હશે ને એને જ ભગવાન દેખાય છે. બે બાપ હોય ને ભગવાન નહીં દેખાય. તો કોણ ક્યાંક મને ભગવાન નહીં દેખાતો? જો ના પાડો તો પેલા કે બે બાપ પાડો છે. હે થાય ને એવું? એટલે ના બાપ ના જોયા હોય તો હા ને ભગવાન જોયા. એટલે આ જગતમાં આવું ચાલે છે કે સાક્ષાત્કાર ફલાણા મહારાજ સાક્ષાત પરતો આલ્યો તો કાલે આલ્યો તો જે આવે કે કાલે આલ્યો તો આજ કોઈ પરતો આપતું નથી. આપણે અહીંયા કહ્યું ને બધા દશામાં મીનાવાળા ક્યાં તો તમે ત્યાં જાઓ તો બધા કહેતા હતા ગઈકાલે માતાજી આવું કીધું. જે આવે એમ જ કે ગઈકાલે કર્યું તું, પણ તમે જોયું કે ના હવે નહીં જોયું. હા એટલે આવા સાધુઓ બધા હોય એટલે જગતમાં ઠગનારા તો બહુ છે. હવે તમે આ ગ્રંથ વાંચ્યો હોય તો તમે ઠગાવ ખરા? તો પેલો તો રાજા હતો, એ થોડું એનું કહેવાનું માને. હે માથું જુદું કરી નાખે. એટલે જ આવ્યું કહેતા કે તબ તે પરમ વિશેષ પરમ ગુરુ શરણ તેવું કે જાય. તો આવા ગુરુને તમારે શરણમાં જવાનું. નકર ગુરુ તો પાર વગરના. ગુરુ સાચા હોય છે. તમે બીજો દાખલો આપો કે આવા જ એક મહારાજ હતા અને એ નગરની બહાર આવો દૂરો દખાઈને બેઠેલા થઈ ગયા. એમાં એક રાજા હતો અને એ રાજાને એક દીકરી હતી અને એ દીકરી નાનપણથી ભક્ત હતી. અને એ ભક્ત થઈને સમજે આ દીકરી જેમ કહે છે કે ભાઈ મારે લગ્ન કરવાના નથી, મારે પ્રભુની ભક્તિ જ કરવી. એટલે એ રાજાએ એના માટે જુદો મહેલ બનાવી દીધો અને એના દાસીઓ મૂકી દીધી ભાઈ આની ઠીક કરો ત્યાં અને તું તારી ભક્તિ કર. અને સમય જતા એને કંઈક દુખાવો કંઈક રોગ ઉત્પન્ન થયો. એટલે સમાચાર આપ્યા કે ભાઈ આ તમારી કુંવરીને કંઈક રોગ થયો. એટલે બધા રાજવૈદો આવવા માંડ્યા, પૂછીને દવા આપવાની. પહેલાં તો નાળી વહી દેતા, એ તો હાથ તો અડાડાય નહીં. એને પ્રતિજ્ઞા લીધી કોઈ પુરુષનું મુખ મારે જોવાનું નહીં, એટલે કોઈ દિવસ બહાર આવે નહીં. મુખ ના જોવે હાથ થોડો અડાડવા દે. એટલે પેલા એમને પૂછીને દવા આપે, દવા કામમાં ના આવે. કાળો હતો પેલો રાજા તો તાહી ગયો. એમાં એક વૈદ રાજા નાળી વૈદ એમને પૂછ્યું કે ભાઈ આવું છે, કશો વાંધો નહીં. પણ કે ભાઈ મારા કુંવરીની આવી પ્રતિજ્ઞા છે કે હું કોઈ પુરુષનું મુખ જોતી તો તમને નાળી જોવા હાથ પણ નહીં આપે. તો કઈ વાંધો નહીં, નાળી હાથ ના આપે કે પણ હું એક દોરી આપું અને એ દોરી એના કાંડે બે બાંધીને મને દોરીનો છેડો તો અડવા દેશે ને. એટલે એ સમાચાર તેને આપ્યા કે હા આવા વૈદ તો વાંધો નહીં, દોરીનો છેડો આપી. ત્યાં તો વૈદ ને રાજા ને બધા ગયા ત્યાં આગળ. આડો પડતો હતો, આપણે મારું બાંધે ને એ દોરી તે નાખી અંદર. એટલે બાંધીને અંદર છેડો બહાર આપ્યો, ખેંચી અને એને આગળ એના ઉપર મૂકી અને જોયું. પછી કહે છે કે ભાઈ કહેવા જેવી વાત નથી. રાજા કહે, રાજાને કહ્યું કે કેમ કહેવા જેવી વાત? કોણ કે ના તમે માનશો નહીં સાચી વાત. તમે મારું મસ્તક ઉડાડ કે કઈ નહીં, જા હવે વચન આપું તું તાર જેવું હોય કે તમારી કોવે ઉંદર ખાધા છે અને એ પેટમાં દુખે છે. રાજા કે આવું હતું છે. એટલે પેલી કોરી અંદરથી બોલી કે પપ્પા આ વાત સાચી છે, આ દોરી મેં બિલાડીની કોટમાં બાંધી છે, મારી હાથમાં બાંધી નથી, બિલાડીની કોટમાં બાંધી છે. તો આ વૈદ કેટલો જાણકાર. પહેલા નાળી વૈદ હતા. આ નાળી તપાસ કરો ને તો તમારી જે નાળી છે ને એ દેડકાની ચાલે ચાલતી હોય, માછલીની ચાલે ચાલતી હોય, સસલાની ચાલે ચાલતી હોય, આ નાળીના પ્રકાર ચાલતા હોય. એ બધું જ્ઞાન છે આખું. આ સાહેબ તો ખબર કે નાળી કેવી રીતે ચાલતી. એ નાળી વૈદ આ બધો રોગ પકડે. તો એને કહ્યું કે ના સાચી વાત છે, આ દોરી મેં બિલાડીની કોટમાં બાંધી છે. એટલે બિલાડી રોગ ખાલા હોય. હે પછી એ દીકરીને એમ થયું કે આવા વૈદ્યને હાથ આપવામાં વાંધો નહીં. એટલે એને હાથ બહાર કાઢ્યો કે લો વૈદ્યરાજ હાથ પકડો. હવે જ્યારે એને હાથ પકડ્યો, હવે જ્યારે જિંદગીમાં પુરુષનું મુખ નહીં જોયેલું ત્યારે સીધો પુરુષના હાથનો સ્પર્શ થયો
અને એ સ્પર્શ થતાની સાથે જ એનામાં આખી કામ વાસનાનો જાગ્યો. સ્પર્શ થતાની સાથે એ વખત એનો જીવ નીકળી ગયો, મરી ગયો. એ મરી ગઈ. એનો જન્મ વેશ્યાના ત્યાં થયો. ક્યાં થયો? વેશ્યાના ત્યાં. કારણ કે એની સુરતા ક્યાં રહી? કામ વાસનામાં એનો જીવ ગયો એટલે વેશ્યાના ત્યાં થયો. હવે આ મહારાજા નગરના આગળ દગા પેલો દખાઈને બેઠેલા અને તારે હવે આ દીકરી 15 વર્ષની થઈ ગયેલી, 14-15 વર્ષની. અને પેલા ગામના કુએ પાણી ભરવા જવાનું એટલે ગામના કુએ પાણી ભરવા જતા આવતા આ દીકરી આ મહારાજ પાવ ઉભી રહી અને શું કે, મહારાજ ધ્યાન રાખજો, છેલ્લા ડચકે ભરાઈ ના પડો. બસ આટલું કઈ જતી રહે. એટલે મહારાજ આ દીકરી કાયમ આમ બોલે કે મહારાજ ધ્યાન રાખજો, છેલ્લી ઘડીએ ફસાઈ ના જતા. થોડો સમય થયો અને મહારાજને ખબર પડી કે હું અમુક દિવસે સર્વોદયના જ્ઞાનના જાણકાર હતા, તો આ દિવસે હું જવાનો છું. એટલે શિષ્યોને વાત કરી, ભાઈ આ દિવસે આટલા વાગે મારું મૃત્યુ થવાનું છે. તો બધા જાહેરાત થઈ ગઈ. તો શિષ્યો બધા આવ્યો, બધા તોરણો બંધાયા, આખો ઉત્સવ ઉજવાય એવું કરી દીધું. એમાં બધા વાજિંત્રો વાગતા હતા અને એ વાજિંત્રોની અંદર ભંગ્યાના ઘરની બધી તુઈ વાગે, ટુ વાગે ને, એ ભંગ્યાના ઘરની તુઈ વાગતી હતી. હવે આ છેલ્લી ઘડીમાં એ તુઈ વાગતી હતી, એમાં એની સુરતા ચોંટી ગઈ કે આ વાજિંત્ર કેવું વાગે છે. અને આમાંથી નીકળ્યો. ખબર પડી કે મહારાજ ક્યાં. પેલી છોકરીને ખબર પડી કે મહારાજ ક્યાં. એટલે છોકરીએ કીધું આટલામાં હશે તો પહેલા એમ ખબર પડશે. હવે એ જે માર્યા એ ભંગ્યાના ઘરની તુઈમાં, એટલે ભંગીના ઘેર જન્મ્યા. એ વખત ગામમાં કોઈ ભંગી ભાઈ આ સગર્ભા હશે અને એનો જન્મ આ ભંગીના ત્યાં થયો. 2 દિવસ થઈને ગામમાં વાત ફેરે કે અમુક ભંગ્યાના ત્યાં છોકરો જન્મ્યો છે પણ દૂધ પીતો નહીં. પેલી છોકરીને ખબર પડી, એને ધ્યાન રાખેલું એટલે ગઈ ભંગીવાળામાં ગઈ. એ છોકરું દૂધ કે હા બધા બહાર નીકળી જાઓ, બધા મારા હાથમાં. પેલા હાથમાં પકડી, મહારાજ હું નહોતી કહેતી કે છેલ્લી ઘડીએ ભરાઈ ના પડતા. કારણ કે પોતાને થયું છે ને, એને પોતાને થયું છે એટલે હું કહેતી હતી કે છેલ્લી ઘડીએ ના થતા. હવે થાનાવાના ભૂખે મરી જશે ને તો આત્મહત્યાનું પાપ લાગશે. થાનાવાના દૂધ પીવા માંડો અને મોટા થઈને ભક્તિ કરજો ને પછી છેવટનો તરી જજો. કે પેલા કે લઈ લે હવે ધાપતે. હા એટલે દૂધ પીવાનું ચાલુ કરી દીધું. હવે એ જે ભયા ને એ કોણ? એ સુપત મુનિ. જે સુપત મુનિ જે કૌરવ પાંડવને ત્યાં સોનાનો દોડીઓ બનાવ્યો તો કંઈક વાર્તા છે ને કે ડગલે ડગલે પુણ્ય થાય એવું બધું કંઈક છે નાખી વાર્તા. એ સુપત મુનિ ભંગીના ત્યાં. હવે તમારો લક્ષ્યમાં તમારું લક્ષ્ય ના હોય તો તમારો લક્ષ્ય ભલે જબરો હોય પણ ક્યાં જાવ તમે? હે તો કાયમ લક્ષ્ય ભજન કહેવાનું કરવાનું કારણ શું? કે તમને એ કાલ ઘીસી પડી જવી જોઈએ. તે ગમે તેવા તાપમાં પણ તમારી સુરતા એ લક્ષ્ય ઉપર રહે તો તમારો બેડો પાર થાય. અને એ સુપત મુનિના પારાસર અને એ પારાસરના વ્યાસ આ બેડો ક્યાંથી આવો? એટલે આ જૂના ઇતિહાસ હોય ભાઈ, સાચું ખોટું તો જાણતામાં બધું પુરાણોમાં બધું એમાં લખેલું. એટલે કહેવાનો મતલબ જ્ઞાન કયું પકડવાનું? કે તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય તમારી સુરતા. એટલે ના કીધું અહોનિશ જાપ જપવાનો, અહોનિશ. અને ત્યાં સુરતા લાગી હોય તો બીજા તમે સુરતા જાય નહીં. એટલે દયાળુ કહે છે કે તબ તે પરમ વિશેષ પરમ ગુરુ શરણ તેઓને કે જાય. અને પરમ ગુરુના શરણમાં જાઓ તો આનો લક્ષ્ય તમને આપે છે. તો કરતાર પરમ પદ કી ગત સકલ જેવું છે પાય. તો કરતા માલિકની જે ગતિ છે એમનાથી તમને પ્રાપ્ત થશે અને કરતા માલિક પાસે તમે જઈ શકશો. હા, જો પાવની કરતા ગત દિન સે તુરત દિએ તન મન કો વિલા
तथागत जिनसे तुरंत दिए तन मन को. આવો તો કોઈ મહાપુરુષ તમને મળી જાય, આવો જ્ઞાન આપતા મહાન પુરુષ તમને ગુરુ મળી જાય તો તમે તમારું તન મન તરત એના શરણમાં સોંપી દેજો. તો આપણને તો મળ્યા છે ને, અને કાલ બધી ચર્ચા છે તન મન ની જ થઈ. તો એ બોલ્યા કે જો ભાવ એ કરતા ગત જીન છે, જેનાથી તમે કરતા ન મળવાની ગતિ પ્રાપ્ત કરી છે, તુરંત દે એને તમે તન મન સોંપી દો. તો આપણના જ્ઞાન કોની પાસેથી મળ્યું? પરમ ગુરુ. તો આપણું તન મન એને સોંપી દેવાનું છે. વિલંબ ન કરી તો ભરિત આરત છે. છેક સહેજ વાર પણ વિલંબ ના કરતો, આરતતામાં એકદમ એવી તું આરત વાળો બની અને તારી આરત થી આ તન મન એને ધર્મ સોંપી દેજે. એસે હી પરમાર્થ કિંકો, આવા પરમાર્થી પુરુષ જે તમને કર્તાનું દાન આપે છે, તમારા સ્વરૂપનું જ્ઞાન આપે છે, અને એ તમને દાન કોનું આપે છે? કર્તા માલિકનું તમને જ્ઞાન આપે છે, દાન આપે છે, તમને ત્યાં મેલ આવે છે. તો તમારી આરતમાં એવો ભાવ લાવી અને સહેજ પણ વિલંબ ના કરતા તમે તન મન સોંપી દે છે. કેવી રીતે સોંપવાનું કાલે કહ્યું છે ને, એ રીતે તન અને મન અને ધન આ રીતે વાપરજો. જેમ કનુભાઈ આ ધન વાપર્યું એ ધન અર્પણ કર્યું કહેવાય. આનંદથી તમે કેટલા 4 દિવસથી આપણે જમીએ છીએ ભાવથી, છૂટથી કે જે બનાવવું હોય બનાવજો. સારી રીતે શિબિર ઉજવવાની હૃદયથી. તો આ ધન આપ્યું કહેવાય. ધન આપ્યું ક્યારે કહેવાય? તમને કીધું ને હવે કે બધું કરીને જજો, તો તન આપજો તમે, ન કરે તન લઈને જ જવાના. અને મન તો આ જે સાંભળ્યું એ સતત તમારા મનની અંદર સંકલ્પ વિચારો એના જ કરજો. તો તમે ચોક્કસ આ આશ્રમમાં આવી અને તન મન ધન અર્પણ કરીને ગયા એવું માની લેવાનું. હા, દુઃખ ટૂંક હોઈ ગયે તે હુનકે, વચન ઉપર ધનવારી, તો ગુરુ પરમ સકલ જતને બરા, લેવત ગુના નિવારી. ટૂંક હોય ગયે તેહુન કે વચન ઉપર તનવારી. એના વચનો ઉપર તમે ટુકડે થઈ ગયા. તમારું શરીર આખું એમને સોંપી દીધું. કઈ રીતે સોંપી દીધું? સેવાથી, ભાવથી, આરતથી. તમે આખા એના બની જાઓ. તમે આખા એક ગુરુના બની જાઓ, એના વચનોના જ્ઞાન જેવા બની જાઓ. એના એ વચનોના જે કહ્યું છે એ પ્રમાણે વર્તનમાં આખું શરીર તમે એમાં હોમી દો તમારું. એટલે કે તમારા વચનો પર તમે ટૂંક થઈ જાઓ. તો ગુરુ પરમ સકલ જેતને ભર, લેવત ગુના નિવારી. તો તમે ગમે એટલા ગુના જુદી કર્યા છે એ બધા જ ગુના તમને માફ કરી દેશે. બોલો, આટલી ગેરંટી આપે છે. પણ ક્યારે? એના વચનો પર ટૂંક થઈ જાઓ ત્યારે, તન મન ધન અર્પણ કરો ત્યારે. તો તમે ગુરુના શરણમાં જાય આ રીતે વર્તન કરો તો ગુરુ તમને આ વસ્તુ આપવામાં લગેલી વાર નહીં કરે. અને તમારા જેટલા ગુના થયા છે ને, ગમે તેવો ગુનો છે પછી બધું જ માફ. આ વચનો દ્વારા તમે જાગી જાઓ. જો વચનો દ્વારા તમે જાગી જશો તો તમારા ગુના માફ થશે. રાતે થકવું કે રાતે સપનું આવ્યું અને ક્યાંક ચોરી કરવા જતા રહ્યા, અને એ રાજની અંદર કડક કાયદો, અને પકડાઈ ગયા, અને ત્યાં આગળ દરબારમાં લાયા અને ભાઈ આનો ગુનો કર્યો, ગુનાને શું સજા આપવી? એટલે પેલો આ જે સજાને સલાહ એને થાંભલા બાંધો અને 100 એન્ટર મારો. કેટલા? 100 એન્ટર મારો. રાતે આ સપનામાં થાય છે બધું. થાંભલા બાંધ્યા પેલા ચાબુક ચાલુ કરી દીધા મારવાના.
પણ ચાબુક મારવાના ચાલુ કર્યા તો સપનું આપતું અને 10, 15, 20, 25 ઓ બાપા રે જાગી જાય. પછી એન્ટર વાગ્યા તો બૂમ પડી ગઈ, જાગી જાય. એટલે બાજુવાળો કે હું થયું તમને? પકડો જાગી ગયા. 75 બાકી રહ્યા તો બીજા દિવસે સપનું આવશે? હે એ હેન્ટર ખાવા માટે સપનું આવશે ના? જાગી જાય એટલે જતું રહ્યું. એટલે 75 ગયા, વાત પૂરી થઈ ગઈ. તો તમે જાગી જાઓ. આ પરમ ગુરુ તમને જ્ઞાન આપે છે તો જાગી જાઓ તમે જ્ઞાનમાં. તો આ સુધીના જેટલા હેન્ટર ખાધા છે ખાઈ લીધા, વાત પણ નવા એ બાપ જાગી જાઓ. નહીં જો જાગવાના તો ઉપાધિ તો સપનું પૂરું જ નહીં થાય. ખાવા પડે. એટલે દેવાળું કહે છે તમે જાગી જાઓ. સમજ જાગવાનું કીધું? આપણે બધા જાગતા જ છે. બધાને કહેવાય કે જાગતો મૂત્ર છે. આ ભાષા ના બોલાય. આપણે કહે બધા જાગતા જ મૂત્ર. તો આ બધું જ્ઞાન હોવા છતાં ખરાબ કરીએ જ છે ને. તો જાગતા જ કરીએ છે બીજું કઈ? હે તો પછી હેન્ટર માફ ના થાય. આ કહે કે મારા વચનો પર તમે ટૂંક ટૂંક થઈ જાઓ. મારા એક એક વચનને તમે પાળો. જેમ તેમ તમે ઉતારો હૃદયમાં. હા નહીતર ગુનો તો થયેલો જ છે, માફ નહીં કરે. હે તો ગુરુ પરમ સકલ જે તને પર લેવત ગુના નિવારી. બધા જ ગુના માફ કરી દે. પણ ક્યારે તમે એમાં બની જાઓ, એમનો બોધ સ્વીકારો, એમની રહેણી કહેણીમાં માનો અને એ જીવનમાં ઉતારો તો તમને જાગૃતિ આવશે. નહીતર જાગૃતિ આવશે ને. હા